હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અભ્યાસુ લર્નિંગ. મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે જે રિસેન્ટલી એક્સરે ટેકનિશિયનની એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ લેવાની છે ફિઝિકલી હેન્ડીકેપ માટે, એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે, એમાં પૂછાયેલા 30 રિઝનિંગના જે ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવાના છે. ઓલરેડી તમે લગભગ જોઈ લીધા હશે ક્વેશ્ચનને, પણ એને સોલ્વ કરવાનો એક અપ્રોચ છે એ હું મારા તરફથી તમને આપવા માંગુ છું, જેનાથી એ અપ્રોચની મદદથી તમે ક્વેશ્ચનને છે એ ફટાફટી ટેકલ કરી શકશો અને તમે સારો એવો સ્કોર કરી શકશો. ચલો, વધારે ટાઈમ નહીં લેતા આપણે ક્વેશ્ચન ઉપર જઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, આપણી આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ? એટલે ટૂંકમાં શ્રેણી આપેલી છે, નેક્સ્ટ હવે અહીંયા આગળ શું આવશે, આવો પ્રશ્ન છે. બરાબર છે. સૌથી પહેલાં તમે જુઓ તો અહીંયા ગેપ કેટલાનો છે? તો કે 21 થી 35 જાય છે, એટલે કે 14નો ગેપ છે. બરાબર છે, 14નો ગેપ છે. ચલો, પહેલાં તો હું આ થોડીક જગ્યા ઓછી છે એટલે અહીંયા લખી લઉં છું, તમારા પેપરમાં લખવાની જરૂર નથી. 21, 35, 63. અહીંયા ગેપ જુઓ તો કેટલાનો છે? 14નો છે. અહીંયા ગેપ જુઓ તો કેટલાનો છે? તો કે 63માંથી 35 જાય, 13માંથી 5 જાય એટલે 8, અને 5માંથી 3 જાય તો 2. 28નો ગેપ છે. ઓલમોસ્ટ આઈડિયા આવે છે કે આપણને ડબલ થતા હોય એવું લાગે છે, પણ એક નેક્સ્ટ જોઈ લઈએ. 105 છે. 105 છે તો કેટલાનો ગેપ છે? તો કે 5માંથી 3 જાય તો 2 આવશે, 10માં 6 જાય તો 4 આવશે, એટલે 14નો ઘડિયો હાલવા માંડ્યો છે. આપણને આઈડિયા આવી ગયો છે કે અહીંયા 14 ગેપે કામ કરવું પડે એમ છે. 14 28, 14 42, પછી 161 છે એટલે 14 ચોક 56, અને પછી આવશે 70. તો 61માં 70 એટલે 1માં 0 ઉમેરો, છેલ્લો અંક 1 રહે, એવો ઓપ્શન 1 જ છે, એટલે ઓપ્શન નંબર એ આપણો 1 આપણો આન્સર બનશે. બરાબર છે. આ બહુ બધી કેલ્ક્યુલેશન કરવા જવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જઈએ તો એના જેવો જ સેમ ક્વેશ્ચન. 12 24, 12 24, 39, 57 અને 78 આવું આપેલ છે. એના પછીનું પૂછ્યું છે. સીધા ડબલ કરવા જતા નહીં, એનું કારણ છે કે એના પછી પાછા ડબલ થતા નથી. તો 12 અને 24, 12 થી 24 જાય છે તો 12નો ગેપ છે. 24 થી 39 જાય ને તો કેટલાનો ગેપ છે? તો કે 5, અને અહીંયા આવશે 12 પછી 15. ઓકે, તો અહીંયા આગળ જોઈએ કેટલાનો આવે છે. 17માંથી 9 જાય છે તો 8 આવશે, 4માંથી 3 જાય તો 18. હવે આપણને આઈડિયા આવી ગયો ટૂંકો કે 12 થી 3 વધે તો 15, પ્લસ 3 થાય તો 18, તો પ્લસ 3 થાય તો 21, તો પ્લસ 3 થાય તો 24. ચલો, 8 અહીંયા છે, 4 અહીંયા છે, 8 ને 4 12, લાસ્ટમાં 2 આવવા જોઈએ, એવો ઓપ્શન નંબર 2 છે, તો આપણો આન્સર બનશે. ક્લિયર થાય છે? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. LMNO અને P અલગ અલગ ગુણ મેળવ્યા છે. ઓકે, P એ 2 લોકો કરતાં વધારે ગુણ મેળવ્યા છે, એટલે P છે એ 2 લોકોથી આગળ છે, એટલે P અહીંયા હોય તો એની પાછળ 2 લોકો છે. બરાબર, આપણે શું કરવાનું? એની જગ્યા બનાવી દેવાની. L એ N કરતાં વધારે ગુણ મેળવ્યા, એટલે L છે ને એ N કરતાં તો વધારે ગુણ મેળવ્યા, પણ O કરતાં ઓછા મેળવ્યા, એટલે O તો L કરતાં વધારે છે. બરાબર છે. O એ સૌથી ગુણ વધારે મેળવ્યા નથી. ટોટલ કેટલી સીટ છે? 5 સીટ છે. બરાબર, તો 1 અને 2, 5 સીટ મેળવી, પણ O એ સૌથી વધારે મેળવ્યા નથી. તો O અહીંયા તો નહીં આવે. તો સૌથી વધારે ગુણ કોણે મેળવ્યા હોય? હવે જો O અહીંયા ન આવે અને O આ 2 થી આગળ રાખવો પડે, તો મારે O ને અહીંયા મૂકવો પડે, તો L ને N ને અહીંયા રાખવા પડે. તો વૈધો કોણ? તો કે P, L, N બધા આવી ગયા. હવે M વૈધો છે, તો સૌથી વધારે ગુણ કોણે મેળવ્યા છે? M એ મેળવ્યા છે. બરાબર છે. આ જે મેથડ છે ને, આ ટાઈપ, એ ખાસ તમે લેબ આસિસ્ટન્ટની કે અન્ય કોઈ CBRTની એક્ઝામ આપવાના હોય ને તો આ ટાઈપ સ્ટાર માર્ક કરી લેજો. કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. આ ટાઈપના ક્વેશ્ચન આ પેપરમાં ખૂબ વધારે પૂછાણા છે, લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં પણ પૂછાણા છે. ચાલો, આગળ વધીએ. ચોક્કસ સ્તરને અનુસરીને 86ની જગ્યાએ કેટલા લખ્યા? 97.9 લખ્યા છે. હવે એક વસ્તુ સમજો, જુઓ, ધ્યાન આપો. આ ટાઈપનો પ્રશ્ન જ્યારે આવે ને ત્યારે જો અહીંયા નોંધ લખી છે, આ નોંધ આપણે વાંચવાની નથી પેપર ટાઈમે. શું કામ? કેમ કે જો આ ફકરો વાંચવા જશો તમારો ટાઈમ જશે, સમજવા જશો, વાંચ્યા પછી સમજશો તમે તો આમાં તમારો ટાઈમ જશે. શું કરવાનું છે? તો અત્યારે વાંચી લો. શું કીધું છે એણે? તો કે અલગ અલગ ક્રિયાઓ કરી છે. બરાબર છે, અલગ અલગ ક્રિયાઓ એણે કરી છે.
ઈ ક્રિયાઓ પ્રમાણે આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે. ખ્યાલ આવે છે? તો આ વાંચવાનું પેપર વખતે નથી. અત્યારે સમજી લો, પેપર વખતે આપણે સીધો પ્રશ્ન ઉપર મારો કરવાનો છે. એણે શું કીધું? જો આંકડા ધ્યાનમાં લેવાના છે, બાકી કંઈ જરૂરી નથી. 96 એ 97.9 સાથે સંબંધિત છે. 86 એટલે 86 માંથી કેટલા બન્યા? તો કે 97.9 બન્યા. 86 જે હતા એમાંથી કેટલા બન્યા? 97.9 બન્યા. એટલે કેટલા વધ્યા? તો કે 11.9 નો વધારો થયો. 11.9 નો વધારો થયો. પછી એણે શું કીધું? તો કે 98 માંથી 109.9 બન્યા. 98 માંથી કેટલા બન્યા? 109.9 બન્યા. તો આમાં 11 નો વધારો થયો, 11.9 નો. હવે મારી પાસે કેટલા છે? તો કે 116 છે. તો 116 માં 11.9 નો વધારો કરો તો કેટલા બનશે? તો કે 127.9 બને. આ આપણો આન્સર બનશે. ક્લિયર થાય છે? આ રીતે પ્રશ્નોને સોલ્વ કરવાના છે. ચલો, બેઠે બેઠો એણે એવો પાછો બીજો પ્રશ્ન આપી દીધો. ધ્યાન આપજો, આની જરૂર આપણે, આ જે વસ્તુ છે એની જરૂર આપણે નથી. એણે શું કીધું? 9 ના 38 થયા. એટલે 9 થી કેટલા થયા? 38. 13 ના 54 થયા. 13 ના કેટલા થયા? 54 થયા. 16 ના કેટલા થાય? સમજો શું કરવાનું છે. તો કે 9 માંથી 38 થયા તો 9 ચોક 36 ને 2 38 થાય. પ્રાથમિક ધોરણે મને એવું મગજમાં આવે છે. 13 ચોક 52 ને 2 54 થાય. હાલો, બેહી ગયો દાખલો ફિટ. કેમ કે 9 ગુણ્યા 4 પ્લસ 2 કરવાના. ગુણ્યા 4 પ્લસ 2 બેયમાં થાય છે તો આમાંય કરી નાખીએ. ગુણ્યા 4 પ્લસ 2 16 ચોક 64 ને 2 66. ઓપ્શન 4 આપણો આન્સર બનશે. બરાબર? આ રીતે તમે પ્રશ્નો સોલ્વ કરશો તો તમે ઝડપથી રિઝનિંગ પતાવી શકશો. ચલો, A પ્લસ બી નો અર્થ થાય છે જે થાય આ બધું છે ને, બધું ડિટેલમાં વાંચવાની જવાનું. સીધું આ લાઈનને પકડવાની. જો R માઇનસ વાય ડિવાઈડ બાય એચ આ લખવાની એ જરૂર નથી. હું એટલા લખું છું કે અહીંયા આ સ્પેસ થોડીક મને ઓછી લાગે છે એટલે હું થોડું વધારીને લખું છું. બરાબર છે? એણે શું કીધું? તો કે આપણને એક સંબંધ આપેલો છે. બરાબર છે? એ નિશાનીને ધ્યાનમાં લેતું જવાનું છે. ખરેખર આવા જ્યારે કેસ આવે આ પણ સ્ટાર માર્ક કરી રાખજો. આવા પ્રશ્નો ખૂબ પૂછાય છે. બરાબર? આ આઈએમપી ટોપિક છે આખો બ્લડ રિલેશનનો. આર નો એલ સાથે શું સંબંધ છે? આર નો એલ સાથે આપણે પાછળથી સંબંધ કરવાનો. ની નો નું સાથેથી પાછળથી શરૂ કરવાનું. બરાબર છે? તો એલ થી આર સુધી જશું. ધ્યાન આપો, એલ થી આર સુધી જશું. પહેલા તો ગુણાકાર છે. આમાં ગુણાકાર ક્યાં છે? અહીંયા. એટલે પત્ની. તો અહીંયા આવશે પત્ની. પછી સરવાળો. સરવાળામાં શું આવશે? તો કે માતા. એટલે માતા. પછી શું કીધું? તો કે ભાગાકાર. ભાગાકારમાં શું બનશે? પિતા. અહીં લખશું પિતા. પછી શું કીધું? માઇનસ. માઇનસ એટલે ભાઈ. ચલો, આમ આગળ વધો. પત્નીની માતા એટલે સાસુ. સાસુના પિતા. સાસુના પિતા અરે કાંઈ લેવા દેવા ન હોય, એનો ભાઈ. બરાબર? તો અહીંયા શું લખ્યું? પત્નીની માતાના પિતાના ભાઈ. ડાયરેક્ટ જ એને આપેલું છે એટલે આપણે કાંઈ વધારે વિચારવાનું નથી. બરાબર છે? બાકી આ બે સંબંધમાં આપણે ડિફાઇન કરી નથી શકતા તો એને ડાયરેક્ટ લખી નાખ્યું પત્નીની માતાના પિતાના ભાઈ. પાછળથી જ હાલવાનું એટલે આ તમને સરળ રહેશે. ચલો આગળ વધીએ. એક સંખ્યા આપેલી છે. સંખ્યા મોટા અક્ષર લખી દઉં. 7 8 1 6 3 5 4 આવી સંખ્યા છે. હવે એણે એવું કીધું કે અંકમાં એકી અંકમાં 1 ઉમેરવાનો, બેકીમાંથી 2 બાદ કરવાના. એકીમાં 1 ઉમેરવાનો એટલે એકીમાં વધારો થાય ને બેકીમાં ઘટાડો થાય. બરાબર? આ રીતે બનેલી નવી સંખ્યા બાજુએથી આપેલ બીજા સ્થાને કયો અંક આવશે? આ રીતે ડાબી બાજુએથી બીજા સ્થાને કયો અંક આવશે એવું આપણને એણે પૂછ્યું. બરાબર છે? હવે ધ્યાન આપો. ડાબી બાજુ એટલે આપણે અહીંથી શરૂઆત કરશું. બીજા સ્થાને એટલે આ છે તો આ તો બેકી સંખ્યા છે. 2 ઘટાડો, બેકી અંકમાંથી 2 બાદ કરવાના છે. અહીંયા શું આવશે? 6. એટલે આ જવાબ આવશે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને શું કરે ખબર છે? આખી સંખ્યા નવેસરથી બનાવવા બેસે. ચાલો એકીમાં 1 ઉમેરો, બેકીમાં 2 બાદ કરો, પછી સંખ્યામાં જો ડાબી બાજુ બીજા સ્થાને કોણ આવ્યો, અથવા તો પહેલેથી શરૂ કરે. આપણે સીધો બીજો અંક જ પકડવાનો છે. બરાબર? અને હું તો એમ કહું લખવાની જરૂર નથી. એણે કીધું ડાબી બાજુ બીજા, અહીંથી 8 ઉપાડ્યો અને 2 માઇનસ કરી નાખ્યા એટલે સીધો 6 આન્સર ટીક થઈ જશે. ચલો, ક્લિયર થાય છે આટલી વસ્તુ? આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. અગેન ઓલા જેવો સિટિંગ અરેન્જમેન્ટ જેવો ક્વેશ્ચન આવ્યો છે. ધ્યાન આપો. MNOPQ નું અલગ અલગ વજન છે. એમ કરતાં 2 લોકોનું વજન ઓછું છે. હાલો આપી દો જગ્યા. અને એમ અહીંયા છે, 2 લોકોનું વજન એમથી ઓછું છે. એન નું વજન ઓ કરતાં વધારે છે. એટલે એન જે છે ને એ ઓ કરતાં વધારે છે પણ પી કરતાં ઓછો છે.
જસ્ટ અ મિનિટ, અહીંયા મિસ્ટેક થઈ છે. n નું વજન છે એ O કરતાં વધારે છે, તો n નું વજન છે એ વજન O કરતાં વધારે છે. n નું વજન O કરતાં વધારે છે, પણ n નું વજન છે એ P કરતાં ઓછું છે. ઓકે, હાલ રેડી. Q નું વજન સૌથી વધારે નથી. Q નું વજન છે એ સૌથી વધારે નથી, એટલે આની આગળ 2 સીટ છે, પણ અહીંયા Q આવશે નહીં. કોનું વજન સૌથી વધારે છે? તો મારે આ ક્રમને ગોઠવવો હોય તો આ ત્રણેય જગ્યાએ ગોઠવાઈ જાય. તો અહીંયા આવશે P, અહીંયા આવશે N, અહીંયા આવશે O. તો વધ્યો કોણ? આમાંથી વધશે કોણ? જસ્ટ અ મિનિટ. Q નું વજન સૌથી વધારે નથી. Q નું વજન સૌથી વધારે નથી, તો Q આ ત્રણમાંથી એક કોઈ સ્થાને હશે. Q આ ત્રણમાંથી એક કોઈ સ્થાને, કા Q અહીંયા આવશે. જો અહીંયા આવે ને તોય તે મારે આ N ને O ને અહીંયા મૂકવા પડે, કેમ કે P ને આગળ રાખવો પડશે. Q અહીંયા આવે તોય તે N ને O ને આ સ્થાન આપવું પડે, કેમ કે P ને આગળ રાખવાનું છે. Q અહીંયા આવે તો N ને O ને અહીંયા રાખવા પડે, એટલે P આગળ આવશે. તો સૌથી આગળ કોણ આવશે? P. એટલે આપણો આન્સર બનશે P. રાઈટ. આગળ વધીએ. આપેલ શ્રેણીમાં શું સ્થાન આવે? અગેન પાછો શ્રેણીનો પ્રશ્ન. એટલે આમ પેપર સેટરે શ્રેણી સિવાય જાજુ કઈ વિચાર્યું નથી. ચલો, 21, 33, 57, 93, 141. ચલો, કેટલાનો ગેપ છે? ગેપ જોતા જાઓ. 21 થી 33 જઈએ તો કેટલાનો ગેપ આવે? તો કે 12 નો ગેપ આવે. 33 થી 57 જઈએ તો અહીંયા છેલ્લે આવશે 4 અને અહીંયા આવશે 2. 12 દુ 24. ઓકે, 7 એટલે 13 માંથી 7 જાય તો 6 અને 8 માંથી 5 જાય તો 3. 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60. ચલો, 1 માં 0 ઉમેરો તો છેલ્લો અંક 1 આવે, ઓપ્શન. અધરવાઇઝ 201. અગેન સેમ પ્રશ્ન જેવો હમણાં કર્યો એવો પાછળથી શરૂઆત કરશું. લખી નાખીએ અહીંયા ને અહીંયા. પ્લસ, પ્લસ એટલે શું છે? પ્લસ એટલે માતા. ગુણાકાર એટલે શું છે? પત્ની. ભાગાકાર એટલે શું છે? પિતા. માઇનસ એટલે શું છે? ભાઈ. ચલો, અહીંથી આમ જવાનું છે. ભાઈના પિતા એટલે પિતા, પિતાની પત્ની એટલે માતા, માતાની માતા આન્સર બનશે. બરાબર છે. ફટાફટ થાય એવા પ્રશ્નો છે. તમે ઇઝીલી આ લેવલની એક્ઝામ છે ક્રેક કરી શકશો. થોડુંક ટેકનિકલ સાથે પણ કરતા રહેજો. ચલો, R એ Y ની પત્ની છે. R એ Y ની પત્ની છે. ઓકે, Y એ H નો પિતા છે, એટલે પત્ની છે. R શું છે? આપણે વ્યવસ્થિત આંબો બનાવી દઈએ. ચલો, ધ્યાન આપો. R છે એ Y ની પત્ની છે. પત્ની છે એટલે માઇનસ આપીએ. Y છે એ H ના પિતા છે. H ના શું છે? પિતા છે. પછી શું કહે છે? H છે એ S નો ભાઈ છે. H છે એ S નો ભાઈ છે, એટલે H એ ભાઈ થયો. S એ L ની માતા છે. S છે ને એ માતા છે કોની? આ બેનભાઈ છે. બરાબર છે, બેનભાઈ છે. S છે એ L ની માતા છે. R નો L સાથે શું સંબંધ થાય? હવે જુઓ, માતાના Y છે એ Y પિતા છે ને, માતાના પિતાની પત્ની તો માતાની માતા. માતાના પિતા હોય તો આપણે નાના થયા તો એની પત્ની નાની, નાની એટલે માતાની માતા. બરાબર છે. આગળ વધીએ. PQRST ની અલગ અલગ ઊંચાઈ છે. ફરીવાર એવો જ ક્વેશ્ચન. P ની ઊંચાઈ 2 લોકો કરતાં વધારે છે, એટલે P અહીંયા ને 2 લોકો બીજા. Q ની ઊંચાઈ R કરતાં ઓછી છે, એટલે Q જે છે ને એની ઊંચાઈ R કરતાં ઓછી છે. માત્ર એક જ વ્યક્તિની ઊંચાઈ S કરતાં ઓછી છે, એટલે S કરતાં એક જ વ્યક્તિની ઊંચાઈ ઓછી છે. એનાથી કોઈ વધારે ઊંચા નથી, તો અહીંયા S ને મૂકી દેવાય. પછી એણે એવું કીધું T ની ઊંચાઈ સૌથી વધારે છે, એટલે 2 ખાના અહીંયા આવે તો T અહીંયા આવે. T ની ઊંચાઈ સૌથી વધારે, તો સૌથી ઓછી ઊંચાઈ કોની? હવે જુઓ, R વધારે હોય તો ઓબ્વિયસલી મારે R ને અહીંયા મૂકવો પડે, Q ને અહીંયા, તો Q આપણો આન્સર બનશે. બરાબર છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. PQRST નું અલગ અલગ વજન છે. S 3 લોકો કરતાં વધારે છે, એટલે S અહીંયા 1, 2, 3. P નું વજન Q કરતાં વધારે, એટલે P છે ને Q કરતાં વધારે છે, પણ T કરતાં ઓછું છે, એટલે T કરતાં P નું વજન ઓછું છે. R નું વજન T કરતાં વધારે છે. R નું વજન છે ને એ T કરતાં વધારે છે, એટલે R અહીંયા આવી ગયો. સ
સૌથી વધુ વજન કોનું થાય? પહેલા તો જગ્યા કેટલી છે? 5. એટલે એક જગ્યા અહીંયા અને આ 4 જગ્યા પાછળ. તો હવે સીધી વાત છે ને કે આર આ બધા કરતા વધારે છે, તો આ 3 ને હું અહીંયા મૂકીશ તો મારે આર ને અહીંયા મૂકવો પડે. જો આર ને હું અહીંયા મૂકું ને આર અહીંયા આવી જાય આર, તો પાછળ 3 જગ્યા નથી, આકડે મુકડે ન બેહાડાય, એટલે આર ને મારે અહીંયા બેહાડવો પડશે. ચલો, ક્લિયર થાય છે આટલી વસ્તુ? આગળ વધીએ. એનો અર્થ પ્લસ છે, કાંઈ વાંધો નહીં, આમાં લખી નાખીએ. પહેલા આને હું ગોઠવી દઉં. 55 બી 25, અથવા તો બી ને એબીસીડી નથી લખતા, હાલો નહીં, સીધું લખી નાખીએ. 25 પછી 5 પછી 6 અને પછી 2. ધ્યાન આપો, એનો અર્થ છે પ્લસ, એનો અર્થ છે પ્લસ, તો 5 અને 6 ની વચ્ચે પ્લસ છે. પછી એણે એવું કીધું બી નો અર્થ છે માઇનસ. બી ક્યાં છે? તો કે બી અહીંયા છે, એટલે અહીંયા માઇનસ. પછી એવું કીધું ગુણાકાર. કોનો અર્થ છે ગુણાકાર? સી નો અર્થ છે, તો 6 અને 2 ની વચ્ચે ગુણાકાર છે. પછી એણે એવું કીધું ડી નો અર્થ ભાગાકાર છે, જે 25 પછી છે. પહેલા ભાગાકાર ગુણાકાર કરી અને આપણે કાઉન્સ આપી દેવાના. ભાગાકાર ગુણાકારને ગોતી અને કાઉન્સ આપી દેવાના, બાકી બધું એમને. ચલો, 55 માઇનસ 25 ભાગ્યા 5 એટલે કેટલા થાય? 5. અને 6 દૂને થાય 12. 55 માંથી 5 જાય ને તો કેટલા આવે? 50 વત્તા 12 એટલે 62. ડન. આગળ વધીએ. ફરીવાર એવો ને એવો ક્વેશ્ચન. 48 6 10 7 અને 2. ડી નો અર્થ ભાગાકાર. પછી છે એ નો અર્થ છે પ્લસ. પછી છે બી નો અર્થ છે માઇનસ. પછી છે સી એટલે ગુણાકાર. ચાલો, ડન. ભાગાકાર હોય ને કાઉન્સ આપી દેવાના. 8 6 48 પ્લસ 10 7 2 ને 14 કેટલા થાય? 18 માઇનસ 14 એટલે 4 આન્સર આવે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? બહુ ઇઝી ક્વેશ્ચન પૂછ્યા છે, પણ પ્રેક્ટિસ કરી હશે તો ઇઝી લાગશે. પ્રોપર અપ્રોચ વાપર્યો હશે તો ઇઝી લાગશે. ગધા મજૂરી કરશો તો આ ક્વેશ્ચન પણ હાર્ડ લાગશે, આ ટાઈમ ખાઈ જશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે 20 35 65 110 170. પછી શું આવે? 15 નો વધારો થયો. 35 થી 65 કેટલાનો વધારો થયો? 35 થી 65 તો 30 નો વધારો થયો. કેટલાનો વધારો થયો જુઓ? 10 માંથી 5 જાય તો 5 આવે, ને 100 માંથી 60 જાય તો 40 આવે. 45. 15 નો ઘડિયો મૂક્યો. 15 3 15 3 45 15 ચોક 60 15 પંચા 75, લાસ્ટમાં 5 આવે. ચલો, લાસ્ટમાં 5 અને 0 નો સરવાળો કરો, લાસ્ટમાં 5 આવે. કેટલો સરવાળો થાય કરવાનો જવાનો હોય. આગળ વધીએ. અગેન આ કહાની આપણે ધ્યાનમાં લેવાના નથી, બરાબર. 8 ના 26 થયા. 8 ના કેટલા થયા? 26. 10 ના 32 થયા. 10 ના કેટલા થયા? 32. તો 13 ના કેટલા થાય? ધ્યાન આપો. 8 ના 26 એટલે 6 ને 2 8 આ કરતા નહીં. એને જો અહીંયા ના પાડી છે. 13 ને 1 અને 3 માં છૂટા પાડો, ત્યારબાદ 1 અને 3 ગાણિતિક ક્રિયા કરવાની છૂટ નથી, બરાબર. તો છૂટા પાડવાની છૂટ નથી, ધ્યાન આપજો, બરાબર છે. ચલો, 8 માંથી 26 થયા એટલે 8 તેરી 24 પ્લસ 2 થઈ શકે. 10 તેરી 30 પ્લસ 2 કરું 32 આવે છે. બહુ ઇઝી, દાખલો ફૂટી ગયો. 13 તેરી 39 ને પ્લસ 2 41 તમારો જવાબ બને. ચલો, ડન છે. આગળ વધીએ. અગેન કહાની આપી છે એને આપણે ધ્યાનમાં લેશું નહીં. પ્રક્રિયા આપી છે એને સમજો. ચલો, પહેલા આપ્યા છે 15, પછી 3, પછી 9, પછી 11, પછી 20, 4, 12 ને 14 એવું આપ્યું છે. 15 માંથી 3 થાય તો ભાગાકાર કોની યાર કર્યો? 5 હારે. 3 માંથી 9 થાય તો ગુણાકાર 3 હારે. 9 માંથી 11 થાય તો પ્લસ 2. તો અહીંયા એવું કર્યું છે ભાગાકાર 5 હારે. હા બિલકુલ, ભાગાકાર 5 હારે છે. પછી 3 હાર ગુણાકાર છે, આ છે. પ્લસ 2 છે, આ છે. તો આપણે એવું વિચારવાનું છે, પણ પહેલા ભાગાકાર 5 હારો હોવો જોઈએ. તો 25 માંથી 45 થયા એટલે આ નહીં બને. 33 માંથી 5 થયા, આ નહીં બને. આ 2 માંથી પોસિબિલિટી છે. હવે તમે ધ્યાનથી જુઓ ને તો જુઓ, આટલો ભાગ હરખો જ આપ્યો છે એટલે આ 2 ઓપરેશન જોવાય નહીં, છેલ્લા જોવાય. છેલ્લામાં 15 માંથી 17 થયા. છેલ્લામાં 15 માંથી 17 થયા એટલે 2 નો વધારો થયો. અહીં પોસિબલ છે પણ અહીં નથી, બરાબર. તો ડાયરેક્ટ ઓપ્શન 3 બનશે. સરખા ભાગ દેખાય ને તો એમાં ગણતરી કરવા જઈએ નહીં તો હાલે, કેમ કે સરખા ભાગમાં સરખી જ ગણતરી થઈ હશે ને, બરાબર. છેલ્લામાં અલગ દેખાતા હતા આંકડા એટલે છેલ્લે આપણે ગણતરી કરી. આગળ વધીએ. સંખ્યા
આપેલી છે નીચે આપેલ સંખ્યા પ્રતિક શ્રેણીનો સંદર્ભ લઈ અને પ્રશ્ન શોધો. ગણતરી માત્ર ડાબેથી જમણે સુધી કરવાની છે. એટલે અહીંથી શરૂ કરી અહીં સુધી કરવાની છે. પૂછ્યું શું જુઓ, આવા કેટલા પ્રતીકો છે. એટલે આપણે શું જોઈએ છે? પ્રતીકો જોઈએ છે. પ્રતીક જેની તરત પહેલા સંખ્યા આવે. એટલે પહેલા શું આવે? સંખ્યા આવે ને પછી શું આવે? પાછો પ્રતીક આવે. એટલે જે આવા બે અલગ સરખા આવતા હોય ને તો એનાથી શરૂઆત કરવાની. હું આમ જમણેથી આલું ને તો પ્રતીક સંખ્યા મારે યાદ રાખવાનું રહી. શું યાદ રાખવાનું રહી? પ્રતીક સંખ્યા. બરાબર છે? પ્રતીક સંખ્યા. ચલો, પ્રતીક સંખ્યા. બે પ્રતીક એક સંખ્યા. પછી પાછા અગેન બે પ્રતીક એક સંખ્યા. કેટલી વાર આવ્યું? બે વાર આવ્યું. તો ઓપ્શન નંબર એ આપણો આન્સર બનશે. ડન. ઓપ્શન એ આપણો આન્સર બનશે. બે વાર આવે છે. આગળ વધીએ. આપેલ સંખ્યા છે 8, 1, 7, 3, 4, 5, 6. એમાં એકીમાં 1 ઉમેરવાનો, બેકીમાં 2 બાદ કરવાના. તો આ રીતે બનેલી સંખ્યામાં સૌથી મોટા અને સૌથી નાના અંકનો તફાવત કોણ? જુઓ, એકીમાં ઉમેરવામાં આવે. બરાબર છે? તો એકીમાં સૌથી મોટો હશે ને મોટો અંક બનાવશે. તો એકીમાં 1 ઉમેરો તો 7માં 1 પ્લસ કરો તો કેટલા થઈ જાય? 8. હવે બેકીમાં 2 બાદ કરવાના. તો બાદ કરવામાં જ્યારે આવે ત્યારે નાનો અંક કોણ આપશે? નાનો અંક સૌથી કોણ આપશે? તો કે અહીંયા 3 છે ને, આ 3 બેકીમાં 2 બાદ કરવાના. હા, તો બેકીમાં 4 સૌથી નાની છે, એમાંથી 2 બાદ કરું તો એ કેટલા થઈ જાય? 2 થઈ જાય. તો એનો તફાવત પૂછ્યો. 8માંથી 2 જાય તો 6. તો ઓપ્શન નંબર 3 આપણો આન્સર બનશે. આગળ વધીએ. નીચે જો પ્રશ્ન આપેલો છે, એક પ્રશ્ન પછી 1 અને 2 ક્રમાંકવાળા 2 વિધાનો આપ્યા છે. તમારે નક્કી કરવાનું છે કે આ પૂરતા છે કે નથી. ઓકે, ચલો. ABCD નું અલગ અલગ વજન છે. એમાંથી ડીનું વજન વધારે છે કે ડીનું, એ આપણે નક્કી કરવાનું છે તારણ ઉપરથી. એનું વજન બી કરતાં વધારે છે એટલે એ છે એ બી કરતાં કેવો છે? વધારે. ઓકે, કાંઈ વાંધો નહીં. સી નું વજન ડી કરતાં વધારે છે એટલે સી ડી કરતાં વધારે. હવે આ જોઈને કહો તો બી વધારે કે ડી વધારે? તો કે સાહેબ નો ખબર પડે. કાંઈ વાંધો નહીં, હાલો પેલું વિધાન પૂરતું નથી. હવે બીજા વિધાનમાં આવીએ તો ઈનું વજન બી કરતાં વધારે છે. ઈનું વજન કોના કરતાં વધારે? બી કરતાં વધારે. ઓકે, એનું વજન સી કરતાં વધારે, એનું વજન સી કરતાં. તો આમાં ડી આવ્યો જ નથી એટલે આમાં તો ખબર જ ન પડે કે કઈ રીતે બી વધારે ડી વધારે. હવે ત્રીજો ઓપ્શન આપણી પાસે એવો છે કે બંનેને ભેગા કરી દઈએ. જુઓ, બંનેને ભેગા કરો ને તો અહીંયા એવું કહે છે કે એ છે ને એ બી કરતાં વધારે છે અને એ સી કરતાં વધારે છે. એવી રીતે સી છે એ ડી કરતાં વધારે છે. તો એ છે એ સી કરતાં વધારે છે અને સી છે એ ડી કરતાં વધારે છે. તો આવી રીતે બનશે. ચલો, એક કટકો તો આપણને આ મળ્યો એટલે આનું કામ પૂરું થઈ ગયું, આનું પૂરું થઈ ગયું, આનું પૂરું થઈ ગયું. બરાબર? આ વધ્યું. તો એ છે એ બી કરતાં વધારે છે અને ઈ છે એ બી કરતાં વધારે. હવે એ છે એ બી કરતાં વધારે છે એમ ઈ છે એ બી કરતાં વધારે, પણ એને ને ઈનો કાંઈ સંબંધ આપણી પાસે છે નહીં. એવી રીતે આમાં જોવા જાઓ તો એ ને ડી ને છે પણ બી ને યાર કાંઈ લેવા દેવા નથી. તો આપણે તારણ નક્કી કરી શકતા નથી. તો વિધાન 1 અને 2 માં આપેલી માહિતી એક સાથે પ્રશ્નોના જવાબ આપવા માટે પૂરતી નથી. ભેગા કર્યા છતાં પણ પૂરતી નથી. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? હવે પ્લસનો અર્થ છે માઇનસ, એટલે જ્યાં પ્લસ આપ્યા હોય ત્યાં કરશું માઇનસ. ભાગાકારનો અર્થ છે ગુણાકાર અને પ્લસનો છે માઇનસ. બરાબર? તો કર નાખો બાદ બાકી. 5 3માંથી 2 જાય તો 1, 17માંથી 7 જાય તો 10. જવાબ આવે 150. ABCD નું વજન અલગ અલગ છે. બી નું વજન બરાબર 3 લોકો કરતાં વધારે છે. એટલે બી છે એ બરાબર 3 લોકો કરતાં બી છે એ વધારે છે. ઓકે, ડી નું વજન ઈ કરતાં ઓછું છે એટલે ડી નું જે વજન છે ને એના કરતાં ઈ નું ઓછું છે, પણ ડી નું એ કરતાં તો વધારે છે. કાંઈ વાંધો નહીં. સી નું સૌથી ઓછું નથી એટલે મારો ભાઈ સી છે ને એ અહીંયા તો આવશે જ નહીં. સી નું વજન સૌથી ઓછું નથી. તો સૌથી ઓછું વજન કોનું? ટોટલ સીટ કેટલી છે? 5. 1 2 3 4 ને 5 થઈ ગઈ. હવે મારે આ 3 ને ગોઠવવા હોય તો એમાંથી એકાદો અહીંયા આવશે, એકાદો તો અહીંયા આવશે. તો એ કોને રાખવો પડે? ભાઈ સી સૌથી ઓછો નથી. જો સી અહીંયા જગ્યા લઈ જાય ને અહીંયા
તો ઈ ને ડી ને અહીં મૂકવા પડે, એટલે કે સૌથી છેલ્લે એ જ આવશે ગમે એમ કરીએ. બરાબર છે? તો આપણો આન્સર બનશે. નીચેના સમીકરણમાં જો પ્લસ અને માઇનસ પરસ્પર બદલવામાં આવે, એટલે પ્લસ અને માઇનસ ને બદલી નાખીએ, ગુણાકાર ને ભાગાકાર ને બદલીએ, તો અહીંયા ક્વેશ્ચન માર્કમાં શું આવશે? એક જ સેકન્ડ, ક્યાં ગયો પ્રશ્ન? પ્લસ અને માઇનસ ને પરસ્પર બદલવામાં આવે, એટલે કે માઇનસ છે ત્યાં પ્લસ કરી દે, એટલે 50 + 20, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, માઇનસ 18 ને ભાગાકારમાં 2. પહેલા ગુણાકાર ભાગાકારના કાઉન્સ આપો, તો શું બનશે અહીંયા? તો કે 20 × 5 100, 50 + 100 માઇનસ 18 2 9. ચલો 150 માંથી 9 જાય તો 121. ડન છે? આગળ વધીએ. શું આપ્યું છે? અગેન આપણને પહેલા જેવો પ્રશ્ન છે, વિધાનો પરથી નક્કી કરવાનું છે. UVWXY ઉપર તરફ મુખ રાખીને હરોળમાં બેઠા, તો ડાબી બાજુના છેડાથી ત્રીજા સ્થાન ઉપર કોણ બેસે? UVWXY 5 જગ્યા છે. ડાબી બાજુના છેડાથી ત્રીજા સ્થાન ઉપર કોણ, એટલે કે વચ્ચે કોણ બેસે, એવું એને પૂછ્યું. જમણી બાજુ ત્રીજો પૂછ્યો હોય તો એ થાય, વચ્ચે કીધું હોત તો એ થાય. હવે યુ એ વી ની તરત ડાબી બાજુએ બેસે છે, એટલે યુ છે ને, યુ ઈ વી ની તરત ડાબી બાજુએ બેસે. ઓકે. ડબલ્યુ એ વી ની તરત જમણી બાજુ બેસે, એટલે અહીંયા ડબલ્યુ આવી ગયો. ઓકે, હાલો પેલું વિધાનનું કામ પૂરું. એક્સ એ ડાબા છેડા ઉપર બેસે, એટલે છેડો જે આ છે ને ત્યાં કોણ બેસે છે? એક્સ. વાય એ ડબલ્યુ ની જમણી બાજુ બેસે, વાય છે એ ડબલ્યુ ની કઈ બાજુ છે? જમણી બાજુ, એટલે ડબલ્યુ અને વાય બેસે છે. ઓકે. હવે એણે એવું કીધું કે અહીંયા વચ્ચે કોણ બેસશે? ધ્યાન આપો. જો હું આ જોડી છે, આ જોડી, એને હું અહીંથી મૂકવાનું શરૂ કરું, એક્સ તો અહીંયા ફિક્સ જ છે, એટલે એ જોડી હું 1 2 3 અહીંયા મૂકું, બરાબર છે? તો મારે વાય અહીંયા મૂકવો પડે, ક્લિયર છે? પહેલા વિધાન ઉપરથી તો નક્કી થતું જ નથી. પહેલા વિધાનમાં તો એણે એવું કીધું કે UVW છે એક લાઈનમાં છે, બરાબર છે? હવે એને હું ત્રણેય છેડે મૂકી દઉં, ત્રણેય છેડે, આ છેડે મૂકું તો વચ્ચે W આવે, અહીંથી મૂકું તો વચ્ચે V આવે, અહીંથી મૂકું તો અહીંયા U આવે, બરાબર છે? આ રીતે ગોઠવણી કરવી પડે. તો ત્રણેય અલગ અલગ આવે છે, એટલે વચ્ચે કોણ બેસે નક્કી થતું નથી પહેલા વિધાનથી. બીજું વિધાન લઈએ તો એક્સ ડાબા છેડા ઉપર છે, એટલે બાકીની 4 જગ્યાઓ ખાલી રહી. હવે એને કીધું વાય એ ડબલ્યુ ની જમણી બાજુ છે, એટલે વાય એ ડબલ્યુ ની જમણી બાજુ, એટલે મારે છે ને વાય એ ડબલ્યુ ની જમણી બાજુ, એટલે આને ધ્યાનમાં લેવો પડે. વાય એ ડબલ્યુ ની કઈ બાજુ? જમણી બાજુ. હવે એને હું આમાંથી ગમે ત્યાં મૂકી શકું. જો આ બે સ્થાન ઉપર મૂકું તો અહીંયા વચ્ચે વાય આવી જાય, આ બે સ્થાન ઉપર મૂકું તો વચ્ચે ડબલ્યુ આવે, આ બે સ્થાન ઉપર મૂકું તો વચ્ચે કોણ આવી ખબર નથી પડતી. ક્લિયર થાય છે આટલી વસ્તુ? બેન ભેગા કરીએ તો શું થાય? બેન ભેગા કરો ને તો UVW માં ડબલ્યુ પછી જો આ વિધાન અહીંયા બને તો અહીંયા વાય આવે, તરત જમણી બાજુ છે. UVW એક્સ પહેલા આવે, બરાબર? તો ખ્યાલ આવી જાય છે આપણને. જો એક્સ પહેલા આવે છે, પછી UVW ને વાય, તો વી વચ્ચે આવે છે. તો એણે એવું કીધું બંને એક સાથે પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતા છે. તો બેયને ભેગા કરવાથી આપણું કામ બની જાય છે, બરાબર છે? ચાલો, ABCD E ની ઊંચાઈ અલગ અલગ છે. ઓકે, 1 2 3 4 ને 5. ઈ માત્ર 3 લોકો કરતા ઊંચો છે. અહીંયા આગળ ઈ જે છે એ 3 લોકો કરતા ઊંચો છે, બરાબર છે? એ બી કરતા ઊંચો છે, એટલે એ છે એ બી કરતા ઊંચો છે, પણ ડી કરતા તો નીચો છે. એ છે એ ડી કરતા કેવો છે? નીચો છે. બી સૌથી નીચો નથી, એટલે મારો ભાઈ બી છે ને અહીંયા આવશે નહીં. તો સૌથી ઊંચો કોણ? હવે જુઓ, ઈ 3 લોકો કરતા ઊંચો છે, એટલે 1 2 3 જગ્યા છોડું તો મારે ઈ સૌથી ઉપર આવી જાય, બરાબર છે? 3 જગ્યા છોડવી જ પડશે. પણ બી છે એ સૌથી નીચો નથી, એટલે બી અહીંયા નહીં આવે. જો હું અહીંથી શરૂઆત કરું, અહીંથી અહીંયા આ જોડકું તો હું મૂકી જ નહીં શકું, કેમ કે બી અહીંયા તો આવશે જ નહીં. મારે આ જગ્યા ખાલી રાખીને જો આ જોડકું લખીશ તો પોસિબલ થશે, બરાબર છે? તો અહીંયા આગળ એણે પૂછ્યું સૌથી ઊંચો કોણ આવશે, તો હું શું કરું છું? પી અહીંયા નહીં લેવા માટે, પીને અહીંયા નહીં લેવા માટે, એક સેકન્ડ, ABCD ની ઊંચાઈ અલગ અલગ છે. ઈ માટે 3
એ માત્ર 3 લોકો કરતાં ઊંચો છે. એટલે ઈ છે એ સૌથી ઉપર તો આવશે જ નહીં, કેમ કે માત્ર 3 લોકોથી જ મોટો છે, 4 કરતાં મોટો નથી. એટલે મારે ઈને અહીંયા જગ્યા આપવી પડે. તો બાકી આ 3 રહ્યા. હવે એણે શું કીધું કે એ છે એ બી કરતાં ઊંચો, કાંઈ વાંધો નહીં. હવે એ બધું આમાં ગોઠવાઈ જશે. તો જુઓ આમાં સૌથી મોટો કોણ છે? ડી. એને જ મારે અહીંયા સ્થાન આપવું પડશે. કેમ કે બી સૌથી નાનો તો નથી, એટલે બીને હું કાં અહીંયા રાખીશ? તો અહીંયા મારે એ રાખવો પડે. બરાબર. છેલ્લે જે આવતો હશે એ નીચો પૂછ્યો હોત સૌથી તો કોણ આવત? તો કે હવે આમાં જે સી વધ્યો એ અહીંયા બનશે. બરાબર છે. ચાલો, મોટાનું પૂછ્યું છે એટલે ડી આવશે. આગળ વધીએ. સાંકેતિક ભાષા આપેલી છે, સંબંધ શું થાય? હાલો, આને સંબંધો જ આજે ગોઠવા છે. બરાબર. આર જે છે એમ પછી જે પ્લસનો અર્થ થાય માતા, એટલે પહેલા આવશે માતા, પછી માઇનસ એટલે ભાઈ, તો માતા પછી ભાઈ, પછી છે ભાગાકાર એટલે પિતા પછી છે શું છે? ગુણાકાર એટલે પત્ની. ચલો, પત્નીના પિતા એનો ભાઈ અને એની માતા. હવે ભાઈની માતા તો એ તો પિતાની માતા જ થઈ ને, એટલે પત્નીના પિતાની માતા આપણો આન્સર બનશે. બરાબર છે. આગળ વધીએ. પાછો અગેન પેલા જેવો પ્રશ્ન છે. નીચે આપેલ શ્રેણીમાં ધ્યાન લો, શ્રેણી આપેલી છે. કેટલા બેકી અંકો છે? બેકી એટલે પેલા બેકી આવે, એની તરત પહેલા એકી અંક આવે, એટલે બેકી પહેલા એકી, પછી શું કીધું? તરત પછી એક બેકી આવે. ચાલો, બેકી એકી. જો જ્યાં બે ભેગા થતા હોય ને, જેવા બેકી તો એનાથી આપણે કામ ઉપાડે સહેલું પડે. બેકી એકી આપણે કામ ઉપાડવાનું છે. બરાબર. એટલે પાછળથી શરૂઆત કરવી પડશે. બેકી ગોતો. બેકી હાઇલાઇટર લઈ લઉં છું. ચલો, બેકી તો આ તો નહીં આવે, અહીંયા આવે છે બેકી એકી. પછી ભૂલ થઈ છે ક્યાંય? બેકી એકી. બે લાઈનમાં બેકી આવે પછી એકી આવવું જોઈએ. એટલે એક આ હજુ એકાદું હોય તો જોઈ લઈએ. બેકી એકી. ચાલ, હવે ક્યાંય છે? ઓપ્શન એ આપણો આન્સર બનશે. રાઈટ. ચાલો, એના પછી પાછું એવું કીધું. ચલો, કેટલા પ્રતીક છે? એટલે પહેલા પ્રતીક લખો, તરત પહેલા પાછું પ્રતીક આવે, પછી શું આવે? સંખ્યા આવે. હવે આપણે આમથી જોવું પડશે. કેમ કે બે જુઓ પ્રતીક આ બાજુ બને છે, એટલે ડાબે જમણે જાશું. પ્રતીક સંખ્યા, પ્રતીક ગોતો. પ્રતીક સંખ્યા. અગેન પ્રતીક સંખ્યા કેટલા બને છે? 2 બને છે. શ્રેણીમાં શું આવવું જોઈએ? જોયું તમે એક વસ્તુ માર્ક કરી? શ્રેણી છે, બ્લડ રિલેશન છે. બરાબર છે. પ્રતીક બહુ બધા આવ્યા છે. તો આવું બધું ધ્યાન આપવું. એટલે આ ટાઈપના ક્વેશ્ચન ખાસ પ્રેક્ટિસ કરીને જેવા. 20 થી 33 બન્યું, પછી 59, 98, 150. 13 નો ગેપ છે. 59 ઓલમોસ્ટ ડબલ પાસે છે, પણ ડબલ નથી. કેટલા વધ્યા? તો કે 9 માંથી 3 6 અને 2 26. 13 દુ 26. ખ્યાલ આવી ગયો આપણને. 10 માંથી 9, 18 માંથી 9 જાય તો 9 અને 8 માંથી 39. 13 નો ઘડીઓ હાલે છે. 13 દુ 26, 13 39, 13 ચોક 52, 13 પંચા 65. છેલ્લે 5 આવવા જોઈએ. ઓપ્શન નંબર એ આપણો આન્સર બને. કેમ? છેલ્લે અહીંયા 5 છે ને અહીંયા 0 છે. સરવાળો કરશો છેલ્લે 5 આવશે. બરાબર. ગણતરી કરવા જતા નહીં. આટલા ક્વેશ્ચન હતા, 30 ક્વેશ્ચન. બરાબર છે. બહુ ઇઝી ક્વેશ્ચન હતા. આવા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીને જાશો તો ડેફિનેટલી તમે રિઝનિંગમાં 30 માંથી 30 સ્કોર કરી શકશો. ચલો, વિથ ધેટ આઈ એમ ડન. થેન્ક યુ વેરી મચ.